આજે 12મી મે 2024 રવિવારના દિવસે આજના ચિંતનમાં તમામ સંતો હરિભક્તોને મારા સાષ્ટાંગ પ્રણામ. જય સ્વામિનારાયણ. આજનું ચિંતન નંદ સંતોના કીર્તનો, મર્મ અને રહસ્ય. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ, અક્ષર નો વર લાડક વાયો, અકળ ન જાય કળીઓ રે. આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, બોલ પોતાને પળીઓ રે. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ. મુક્તાનંદ સ્વામીની અનુભૂતિ. મુક્તાનંદ સ્વામીએ મહારાજનો જે પ્રત્યક્ષ અને પ્રગટ પ્રમાણ જે લાભ લીધો છે એનું સુંદર વર્ણન આ પદ દ્વારા આપણે સાંભળી રહ્યા છીએ. આ દરેક પદની અંદર 6 કડી છે, 6 પંક્તિ છે. આજે આપણે 5મી પંક્તિ ઉપર ચિંતન કરવાના છીએ. આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, એ બોલ પોતાને ઢળીયો. મારે ઘેર આવ્યા રે સુંદર વર્ષામળીઓ. આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા. સેજડી એટલે પથારી. અત્યારના જમાનામાં કહીએ તો આપણા બેડરૂમની અંદર મહારાજ પધારે અને આનંદના ઓઘ વળે. એ અનુભૂતિ મુક્તાનંદ સ્વામી આ પંક્તિ દ્વારા વ્યક્ત કરી રહ્યા છે. આશ્ચર્ય. દુનિયાની અંદર ઘણા આશ્ચર્યો આપણને જોવા મળે છે, જેને આપણે અજાયબી કહીએ છીએ. અમે જ્યારે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા ત્યારે કહેવામાં આવતું કે દુનિયામાં 7 અજાયબી છે. એમાં આગ્રાના તાજમહેલનો નંબર પણ લાગતો. ઘણા રમણીય સુંદર પ્રકૃતિજન્ય દ્રશ્યો હોય એને પણ આશ્ચર્યથી લોકો જોતા હોય છે, માણતા હોય છે. ઘણા આશ્ચર્યો છે દુનિયામાં. કોઈ પાણી ઉપર ચાલે એને પણ આપણે આશ્ચર્યતાથી જોઈએ છીએ. આકાશમાં ઉડતો હોય અને એક જ ઓવરની અંદર 6 છગ્ગા મારતો હોય, એ આપણને નવાઈ જેવું લાગે, આશ્ચર્ય લાગે. હમણાં 2 દિવસ પહેલા એક વિડીયો જોયો, એમાં એક સંત વિભૂતિ છે, એને હું વંદન કરું છું, એની નિંદા અને ટીકા આપણે નથી કરતા. છેલ્લા 1.5 થી 2 વર્ષથી એમણે અન્ન નથી લીધું અને નર્મદાની પરિક્રમા કરે છે. લોકો એની પાછળ દોડતા એના દર્શન માટે, એનો લાભ લેવા માટે આનંદ વિભોર થતા હોય છે. એ પણ આશ્ચર્યકારી લાગે. વર્ષો પહેલા અમે લોકો દાદર મંદિરથી બાળમંડળની પિકનિક ગઈ હતી. એમાં મને પણ લઈ જવામાં આવ્યો. તો ત્યાં આગળ એક સાધુ બાવા કેટલાય વર્ષોથી ઊભા હતા. 2 ઝાડની ડાળી વચ્ચે એક જોડી લટકાવી હોય એના ટેકે, અને સેંકડો માણસો એના દર્શન કરવા માટે આવે. ખડે મહારાજ. એ પણ નવાઈ લાગે, આશ્ચર્ય લાગે. કોઈ આપણા મનના સંકલ્પ જાણે અને કહી દે, એ પણ આપણને આશ્ચર્ય લાગે. આ બધા આશ્ચર્ય લૌકિક છે અને એ આશ્ચર્ય કદાચ
કદાચ થઈ પણ શકે. પાણી ઉપર ચાલી પણ શકો ને આકાશમાં ઉડી પણ શકો. હાથ લાંબો કરી ભસ્મ ખંખેરી પણ શકો. કોઈના મનની વાત જાણી પણ શકો. કોઈને માથે હાથ મૂકો અને દીકરો ન હોય તો દીકરો થાય એવું પણ કરી શકો. પણ મુક્તાનંદ સ્વામી જે આશ્ચર્યની વાત કરે છે એ કંઈક જુદી છે. મહાભારતની અંદર યુધિષ્ઠિર રાજા અને યક્ષ વચ્ચે જે પ્રશ્નોત્તરી થઈ હતી કે તારે તારા આગળ મરેલા 4 ભાઈઓને જીવતા કરવા હોય ને આ સરોવરનું પાણી પીવું હોય તો પહેલાં મને આ 5 પ્રશ્નો પૂછું, એનો જવાબ આપ. એમાંનો એક પ્રશ્ન એ હતો, કિમ પરમમ આશ્ચર્યમ. યક્ષે પ્રશ્ન પૂછ્યો યુધિષ્ઠિરને, મોટું આશ્ચર્ય દુનિયામાં કયું? યુધિષ્ઠિર રાજા જ્ઞાની હતા, ધીર ને ગંભીર હતા. એમણે યક્ષને જવાબ આપતા કહ્યું, અહની અહની ભૂતાની ગચ્છન્તિ યમાલયમ શેષાહ સ્થિરત્વમિચ્છન્તિ અથ પરમ કિમ આશ્ચર્યમ. આનો અર્થ એવો થાય છે કે યુધિષ્ઠિરે કહ્યું કે દરરોજ સેંકડો હજારોની સંખ્યામાં માણસો મરે છે. અત્યારે આ એક વાક્ય બોલ્યું, એટલા સમયની અંદર દુનિયામાં હજારો માણસો મૃત્યુ પામ્યા. કેટલાયનો અગ્નિ સંસ્કાર થતો હશે, કોઈની નનામી નીકળી હશે અને કોઈ હોસ્પિટલમાં ડચકા પણ ખાતું હશે. અહની 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 એટલે દિવસે દિવસે દરરોજ ગચ્છન્તિ યમાલયમ યમ સદનમાં જાય છે, મૃત્યુ પામે છે. શેષાહ સ્થિરત્વમિચ્છન્તિ, અને જે મર્યા નથી ને પૃથ્વી ઉપર જીવતા છે એ લોકો આ દુનિયામાં મનમાં સંકલ્પ કરે છે કે આપણે લાખો વર્ષો સુધી રહીએ. અમરત્વમિચ્છન્તિ, મારે પણ મરવાનો વારો આવશે એવો વિચાર નથી કરતો. ગુણાતીતાનંદ સ્વામીના શબ્દો આપણે યાદ કરીએ કે જ્યાંથી આપણે અચાનક ઉચાળા ભરવાના છે ત્યાં લોકો પાતાળે પાયા નાખે છે, અને જ્યાં જઈને સ્થિર થઈને રહેવાનું છે એના માટે કોઈ ઉદ્યમ કરતું નથી. શેષાહ સ્થિરત્વમિચ્છન્તિ અથ પરમ કિમ આશ્ચર્યમ. આનાથી મોટું આશ્ચર્ય કયું? નજર સામે માણસ મરી જાય છે, એને નનામીમાં બાંધી ઉઠાવીને સ્મશાન સુધી પહોંચાડવામાં આવે છે, એને અગ્નિદાહ આપવામાં આવે છે, એનું તર્પણ કરવામાં આવે છે, અસ્થિ વિસર્જન કરવામાં આવે છે, પારાયણ અને આખ્યાનોનો પ્રોગ્રામ પણ કરવામાં આવે છે. તેમ છતાં પણ એના મનમાં એવો વિચાર નથી આવતો કે મારે પણ એક દિવસ જવાનું છે. આનાથી મોટું આશ્ચર્ય કયું? હા, આને આપણે આશ્ચર્ય કહી શકીએ, એની ના નથી. પણ મુક્તાનંદ સ્વામી જે આશ્ચર્યની વાત કરે છે, આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, આશ્ચર્ય વાત સે જડીએ આવ્યા, એ બોલ પોતાને ઢળિયો, બોલ પોતાને પડિયો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. બાહ્ય દ્રષ્ટિએ શાબ્દિક રીતે આપણે જોવા જઈએ તો આ એક પંક્તિમાં શૃંગાર રસ સમાયેલો હોય એવું આપણને લાગે. સામાન્ય રીતે એનો સાદો અર્થ એ થાય કે મહારાજ મુક્તાનંદ સ્વામીની પથારીમાં પધાર્યા. શૃંગાર છે, પણ એમાં નરી આધ્યાત્મિકતા છે. મુક્તાનંદ સ્વામી પોતે મહારાજના સખી છે, પ્રિયતમા છે, અને ભગવાન સ્વામિનારાયણને ખૂબ જ ભાવથી પ્રેમ કરે છે, ભક્તિ કરે છે. એવા એક ભાવની આધ્યાત્મિક ભૂમિકા ઉપર બેસીને મુક્તાનંદ સ્વામી પોતે
આ કીર્તનનું ગાન કરી રહ્યા છે, રચના કરી રહ્યા છે. આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા. પથારી હોય એ તમોગુણી અવસ્થા છે અને રજોગુણી અવસ્થા પણ છે. પતિ પત્ની પથારીમાં સૂતા હોય તો ભલે પથારીમાં સૂતા હોય, પરંતુ એમના સંકલ્પ વિકલ્પની ભૂમિકા રજોગુણી પણ છે અને તમોગુણી પણ છે. અને નસકોરા બોલાવતા ઘસઘસાટ સૂતા હોય ત્યારે તો આપણી જાગ્રત અવસ્થા નહીં, સ્વપ્ન અને સુષુપ્તિ અવસ્થા હોય છે. મહારાજ પોતે મુક્તાનંદ સ્વામીની પથારીમાં પધાર્યા. સુષુપ્તિમાંથી અને સ્વપ્ન અવસ્થામાંથી જાગ્રત કરવા માટે આવ્યા છે. અને એટલા માટે તાળી વગાડીને મહારાજ સૌને જાગ્રત કરતા, જાગો જાગો જાગો. જ્યાં સુધી માણસ જાગે નહીં ત્યાં સુધી એને ભગવાનની મૂર્તિ સામે ઊભો હોય તો પણ મૂર્તિમાં ભગવાનનું દર્શન ન થાય. જ્યાં સુધી માણસ જાગે નહીં ત્યાં સુધી 3.5 હાથની કાયામાં પોતાના આત્માનું દર્શન ન થાય. આના અનુસંધાનમાં થોડો ગહન વિષય છે, ચિંતનાત્મક વિષય છે. એનું ચિંતન આવતીકાલે કરીશું. પણ ફરીથી મુક્તાનંદ સ્વામીએ જે ગાયું છે એ ગાતા ગાતા, એ શબ્દો સાંભળતા સાંભળતા એ અનુભૂતિનો વિચાર અવશ્યપણે આવે. આશ્ચર્ય વાત સેજડીએ આવ્યા, એ બોલ પોતાને ઢળિયો, મારે ઘેરે આવ્યા રે સુંદર વર્ષા મળ્યો. બેંગ્લોરથી પીડી શાસ્ત્રીના જય સ્વામિનારાયણ.